ચૂંટણીનો ધમધમાટ, ખેરાલુમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. મહેસાણા જિલ્લામાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને ખેરાલુમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. આજે ખેરાલુ ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મહેસાણા જિલ્લાના ભાજપના પ્રભારી ભરતભાઈ ડાંગરના વરદ હસ્તે રિબિન કાપીને વિધિવત રીતે આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભાજપે મહેસાણા જિલ્લામાં વિજય હુંકાર કર્યો છે. મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આ વખતે પણ જનતાના આશીર્વાદથી તમામ બેઠકો પર ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવશે. આ કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સહિતના આગેવાનો અને ખેરાલુ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ ચૂંટણી જીતવા માટેના વ્યૂહરચનાના આયોજનો શરૂ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીના આ રણસંગ્રામમાં ખેરાલુનું મધ્યસ્થ કાર્યાલય હવે ભાજપની તમામ ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર બનશે. આ અંગે વધુમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટે નિવેદન આપ્યું હતું કે આજે ખેરાલુ મત વિસ્તારમાં ખેરાલુ જિલ્લા પંચાયતની 3 સીટ, ખેરાલુ તાલુકા પંચાયતની 18 સીટમાં મધ્યસ્થ કાર્યાલય જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યાલય ઉપરથી આ ચૂંટણીનું સંપૂર્ણ આયોજન થશે અને કાર્યકર્તાઓને અહીંથી કામની વહેંચણી થવાની છે. આ વખતે નક્કી કરેલું છે લોકોએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકો અનુભવી રહ્યા છે. શું એજન્ડા રહેશે ખાસ? ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા એકમાત્ર એજન્ડા વિકાસ, વિકાસ ને વિકાસ. અમે લોકો જોડે જ્યારે જઈએ છીએ ત્યારે વિકાસના કામોની યાદી અને કરેલા કામોનો હિસાબ આપી અને મત માંગીએ છીએ. આપેલા મતના બદલામાં અમે વિકાસના કામો આપીએ છીએ. જીત માટે આ સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે, આ સરકારે વિકાસના જેટલા કામો કર્યા છે, વિવિધ યોજનાઓ દ્વારા જે લોકોને સંતોષ આપ્યો છે, એના કારણે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.